હેલો ફ્રેન્ડ્સ, જય જિનેન્દ્ર, જય શ્રી કૃષ્ણ. લવ એટ ફર્સ્ટ બાઇટમાં તમારું સ્વાગત છે. આજે હું તમારી સાથે શેર કરીશ ચોકલેટ કેક, જે બિસ્કિટમાંથી બનવાની છે અને બહુ જ ઓછા ઇન્ગ્રીડિયન્ટ્સમાંથી બનતી આ કેક સોફ્ટ, સ્પોન્જી, ડિલિશિયસ તો છે જ, સાથે બહુ જલ્દી પણ બની જાય છે. જો તમે મારી ચેનલને સબસ્ક્રાઈબ ન કરી હોય તો સબસ્ક્રાઈબ કરો અને બેલ આઇકન જરૂરથી પ્રેસ કરો. તો ચાલો આપણે સ્ટાર્ટ કરીએ કેક બનાવવાનું. બધા પાસે ઓવનની સગવડ નથી હોતી, એટલે આજે હું આ કેક ગેસ ઉપર બનાવવાની છું. એના માટે એક જાડા તળિયાવાળું વાસણ લેવાનું છે. મેં અહીંયા કુકર લીધું છે. એમાં નીચે સોલ્ટ પાથરી દેવાનું છે અને અંદર સ્ટેન્ડ રાખવાનું છે. કુકરના ઢાંકણમાંથી સીટી અને રીંગ કાઢી લેવાના છે અને સ્લો ગેસની ફ્લેમ પર 10 મિનિટ માટે પ્રીહીટ કરવા રાખવાનું છે. ઇન્ગ્રીડિયન્ટ્સમાં મેં અહીંયા 2 ઓરિયો બિસ્કિટના પેકેટ લીધા છે, 1 ટેબલસ્પૂન સુગર લીધી છે, 1 કપ દૂધ લીધું છે અને 1 પેકેટ ઈનોનું લીધું છે. હવે આમાં 4 સ્ટેપમાં કેક બનવાની છે. તો ફર્સ્ટ સ્ટેપ અહીંયા એ છે કે બિસ્કિટને આપણે હાથેથી ટુકડા કરી લેવાના છે. હવે સેકન્ડ સ્ટેપ કરવાનું છે. એના માટે એક મિક્સચર જાર લેવાનું છે. એમાં બિસ્કિટના ટુકડા અને સાકર નાખીને પીસી લેવાનું છે. હવે કરવાનું છે થર્ડ સ્ટેપ. એમાં આપણે બેટર બનાવવાનું છે. તો એક મોટા વાસણમાં પીસેલી બિસ્કિટ કાઢીને એમાં થોડું દૂધ મિક્સ કરતા જવાનું છે. દૂધ રૂમ ટેમ્પરેચર પર હોય એવું લેવાનું છે. તમે જોઈ શકો છો કે હવે બેટર રેડી છે ને બેટરની કન્સિસ્ટન્સી આવી હોવી જોઈએ. 1 કપ દૂધ લીધેલું, એમાંથી બેટર બનાવ્યા પછી 2 ટેબલસ્પૂન જેટલું દૂધ વધ્યું છે. હવે કેક જેમાં બેક કરવાની હોય એ વાસણને ઘી કે તેલથી ગ્રીસ કરી લેવાનું છે. વાસણમાં મેં નીચે ઇકો બેક પેપર રાખ્યું છે. હવે તૈયાર કરેલા બેટરમાં 1/2 ટીસ્પૂન ઈનો નાખવાનો છે અને એને એક્ટિવેટ કરવા માટે ઉપર 1 ચમચી દૂધ નાખવાનું છે. હવે એક જ ડાયરેક્શનમાં ચમચાથી હલાવવાનું છે. હવે બેટરને વાસણમાં પોર કરવાનું છે અને એને આવી રીતે હાથથી ટેપ કરવાનું છે, જેથી એર બબલ્સ હોય તો નીકળી જાય ને બેટર એકસરખું બધી બાજુ ફેલાઈ જાય. હવે સ્ટેપ 4. પ્રીહીટ કરેલા કુકરમાં 25થી 30 મિનિટ માટે કેકને બેક કરવા માટે રાખવાની છે. 25 મિનિટ થઈ ગઈ છે એટલે ટૂથપીક કે ચાકુથી આવી રીતે ચેક કરી લેવાનું છે. ટૂથપીક એકદમ ક્લીન બહાર આવી છે એટલે કેક રેડી થઈ ગઈ છે. હવે વાયર રેક પર કેકને અડધોથી 1 કલાક માટે ઠંડી થવા રાખવાની છે. તો 4 સ્ટેપમાં આપણી કેક રેડી થઈ ગઈ છે. હવે જે હું બનાવવાની છું એ બિલકુલ ઓપ્શનલ છે. એની માટે મેં 100 ગ્રામ મિલ્ક ચોકલેટ લીધી છે અને તમે મોટી ડેરી મિલ્ક પણ લઈ શકો છો. તેમાં મેં 4 ટેબલસ્પૂન જેટલું ઉકળતું દૂધ મિક્સ કર્યું છે, એટલે ચોકલેટ બરાબર મેલ્ટ થઈ જાય અને ચોકલેટ સિરપ બનાવ્યું છે. હવે આ ચોકલેટ સિરપ બની જાય પછી એને રૂમ ટેમ્પરેચર પર ઠંડુ થવા દેવાનું છે. ચોકલેટ સિરપ સાથે મેં થોડા સ્ટ્રોબેરીના પીસીસ અને ચોકો ચિપ્સ લીધા છે. હવે ચાકુની મદદથી આવી રીતે કેકની સાઈડને છૂટી પાડી લેવાની છે. હવે એક ડીશ લેવાની છે અને મોલ્ડને ધીમેથી ઊંધું કરવાનું છે. એકદમ ઇઝીલી કેક બહાર આવી જશે. તમે જોઈ શકો છો કેક એકદમ સોફ્ટ બની છે. હવે કેક ઉપર આવી રીતે ચોકલેટ સિરપ પોર કરવાનું છે અને કેકને સ્ટ્રોબેરી અને ચોકો ચિપ્સથી ડેકોરેટ કરવાની છે.
ક્રન્ચી, ટેસ્ટી, ડિલિશિયસ. આ કેક માટે જેટલું કહીએ એટલું ઓછું છે. હવે આપણે કેકના પીસ કરી લેશું અને એને સર્વ કરશું. તમે પણ ઘરે જરૂરથી ટ્રાય કરજો. જેને કેક બનાવતા ન આવડતું હોય એ પણ આ વિડીયો જોઈને બનાવશે તો ફર્સ્ટ ટાઈમમાં જ પરફેક્ટ કેક બનાવી લેશે. જો તમને આ મારો વિડીયો ગમ્યો હોય તો લાઈક કરો, શેર કરો, કમેન્ટ કરો અને મારી ચેનલને સબસ્ક્રાઈબ કરો. અને આવા નવા વિડીયો જોવા માટે બેલ આઇકન જરૂરથી પ્રેસ કરો, તેથી તમને નવા વિડીયોના નોટિફિકેશન મળતા રહે. થેન્ક યુ.